જામનગરમાં પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને રણજીતનગર વિસ્તારમાં આવેલા પટેલ સમાજમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ શૃંખલાના અન્વયે ડિસ્ટ્રિક્ટ લેવલ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો। જામનગર માટેના મિની વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમમાં જામનગરની 9 કંપનીઓએ ₹5,716 કરોડની રકમના MOU જાહેર કર્યા હતા। આ MOU જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સાથે એક્સચેન્જ કરવામાં આવ્યા હતા। આ ઇન્વેસ્ટમેન્ટના માધ્યમથી 2100 લોકોને રોજગારી પ્રાપ્ત થશે। આ ઉપરાંત આ કાર્યક્રમમાં પ્રભારી મંત્રી સહિતના મહેમાનોના હસ્તે બાજપાઈ બેન્કેબલ યોજનાના લાભાર્થીઓને વ્યવસાય માટેના લોડિંગ વાહનોની ચાવી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ તકે પ્રભારી મંત્રીએ જામનગર શહેર જિલ્લા પંથકના બ્રાસપાટ અને બાંધણી ઉદ્યોગ સહિતના તમામ ઉદ્યોગો અંગે ગૌરવ વ્યક્ત કર્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રીવાબા જાડેજા, ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, ઇન્ડેક્સ બીના મેનેજિંગ ડાયરેક્ટર કેસી સંપટ, જિલ્લા પંચાયતના પ્રમુખ મૈબેન ગડચર, કલેક્ટર કેતન ઠક્કર, ડીડીઓ અંકિત પન્નુ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતિભા, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણીકભાઈ અકબરી, દરડ ઉદ્યોગનગર એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ પાંભર, જામનગર ઓનર્સ એસોસિએશનના પ્રમુખ રામજીભાઈ ગઢિયા તથા શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી અને જિલ્લા બીજેપી પ્રમુખ ડોક્ટર વિનોદ ભંડેરી ઉપરાંત જામનગરના ઉદ્યોગ ક્ષેત્રના હોદ્દેદારો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ।